નમઃ શિવાય શિવ નામ શિવાય નમઃ શિવાય શિવ નામ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નમઃ શિવાય નમઃ શિવાય શિવ નામ શિવાય નમઃ શિવાય શિવ કંતારેશ્વર મહાદેવ પ્રસન્ન ખોડિયાર માતા પ્રસન્ન ગાયત્રી માતા પ્રસન્ન તાપી મિયા પ્રસન્ન રાંદલ માતા ગ્રામ દેવતા ભૂમિ દેવતા ગો માતા ભારત માતા ભારત કે સંતો ભારત કે તીર્થો भारत के शहीदो माता पिता गिमिलाल बापा बजरंग दास बापा सर्वेख भगवान प्रसन्न हरि बोल स्वामी बंसी वाले बाबा माता पिता नमः पार्वती पते हर हर महादेव हर बापा जय जय सीताराम बापा जय जय सीताराम सीताराम सत्साहेब प्रसन्न सुदर्शन धारी ब्रह्मास्त्र અસ્વસ્થામાજીએ છોડ્યું. ઉત્તરાના ગર્ભમાં અભિમન્યુના વચન પુત્રનો નાશ કરવા આવી સુંદર મજાની ભાગવતજીની રશ્મિતા સાથે કુરુવંશની કથા ચાલુ હતી. તો જે અસ્ત્રનો ઉપયોગ લોકોના ભલા માટે કરવો, આવી રીતે પરમાત્માએ એમને વચન આપ્યું, વરદાન આપ્યું હતું કે આનો ઉપયોગ બીજાના ભલા માટે કરીશ. પોતાની મનોવૃત્તિને પોતાનું ધાર્યું ન થાય તો એનું વેર વાળવા માટે આનો ઉપયોગ કરીશ. આવું હતું નહીં, પણ એવું બન્યું. અસ્વસ્થામાં અઘોર કર્મ કર્યું, નિંદિત કર્મ કર્યું, અયોગ્ય ન્યાય વિરુદ્ધ કામ કર્યું. ના પરિણામે કુંતી માતાની સલાહ લે છે. તમે જો તમારા ઘરડા મા બાપ દાદા દાદીની સલાહ લો તો ઉત્તરા કુંતી માની સલાહ લે છે. અસ્વસ્થામાને તો કોઈની સલાહ જોતી નહોતી, કારણ કે આપ ખુદીથી એને જીવન શરૂ કર્યું. તમારા દીકરાઓને ઈશારો આવે કે આ નોખા થવા માગે છે તો તમારે એ સમજવું જોઈએ કે ભાઈ આપ ખુદીથી પોતાની રીતે જીવવા માગે છે. તો આવી બાબતો સત્સંગીઓના પરિવારમાં તો બનવી જ ન જોઈએ. આવો મારો હૃદયપૂર્વકનો આગ્રહ છે. હું રાતને દિવસ રામદેવજી મહારાજને પ્રાર્થના કરું છું
કે આપનો આશરો જેણે લીધો છે એના ઘર કુટુંબમાં ક્યારેય વિભાજન ન થવું જોઈએ, એને જુદા થવાની ભાવનાઓ ન પ્રગટવી જોઈએ. અને કદાચ વ્યવસ્થા માટે જુદા થાય, ક્યારેક કોઈ કારણોસર જુદા થાય, પણ એના મન તો એકબીજા સાથે જોડાઈ રહેવા જોઈએ. હે રામદેવ, આ કળજુગના તમે બાદશાહ છો, તો આટલી તો અમારી પર દયા કરો. અને ધન સંપત્તિના ઢગલા ન કરી આપો તો કોઈ વાંધો નહીં, દાળ રોટલી મળે, અમે અમારો ગુજારો કરીએ. આવી અતિથિ સંતો ભૂખ્યા ન જાય, આવી રીતનું અમને જીવન આપો. પણ અમારા એકબીજા પ્રત્યેના, એક લોહીના, એક કુટુંબના, એક ભાવથી રહેતા આ અમારા ભાવો તૂટે નહીં. તમારો વિશ્વાસ, તમારો ભરોસો, તમારી શ્રદ્ધા અમારું રક્ષણ કરતી લક્ષ્મણ રેખા બની રહે. આટલું તો કરો હે હિન્દવા બાદશાહ, હે કળજુગના રાજા, હે દ્વારકાનાથ અજમલજીને વચને બંધાઈને મારવાડ પ્રદેશમાંથી તમે તમારું ઐશ્વર્ય પ્રગટ કર્યું. પાછા તમે અમારી ખબર લેવા તો આવવાના છો, પરંતુ મારવાડ પ્રદેશમાં જ્યાં ધર્મની રક્ષા કરવા માટે અતિ આવશ્યકતા હતી એટલે આપ પધાર્યા, વચને બંધાઈને પધાર્યા. કુંતી માતાની સલાહ લીધી, તમે પણ તમારા વડીલોની સલાહ લો, પણ ડાપણ કર્યા વગર, તમારી બુદ્ધિને આગળ રાખ્યા વગર નિર્દોષ થઈને દાદાને પૂછો, નિર્દોષ થઈને પોતાના બાપના મોટા ભાઈ છે, મોટા દાદા, એને પૂછો, નિર્દોષ થઈને પોતાના પિતાને પૂછો, નિર્દોષ થઈને ઘરડા માને પૂછો, નિર્દોષ થઈને પોતાની મમ્મીને પૂછો, નિર્દોષ થઈને પૂછો. એ શું કહે છે જાણવા માટે નહીં, તમારે તમારું ધાર્યું કરવું જ, પણ એની સલાહ લેવી ખાલી જાણવા માટે, એને રૂડું લગાડવા માટે, એને સારું લગાડવા માટે, એને રાજી રાખવા માટે, એનો ફોટો દિવાલ માથે સારો લાગે એટલા માટે હસાવો નહીં, ખોટા ખોટા ના હસાવો. કેમેરો દેખાડીને એને કયો હસો, હસે ક્યાંથી? તે કોઈ કામ એવું નથી કર્યું કે એને હસવાનું આવે, એ કઈ કામ એવું નથી કર્યું. એના કહેવા પ્રમાણે જો એક વખત તે પગલું ભર્યું હોત તો એને તારા ન કહેવા પહેલા એને હસવું આવતે. કિંતુ કુંતી માની સલાહ લીધી. કુંતી માં પાસે બહેનો, માતાઓ, સજ્જનો, ભાઈઓ, કુંતી માતા પાસે એમના ગુરુએ આપેલો એક મંત્ર હતો, અને મંત્ર એવી રીતે એને પ્રાપ્ત થયો હતો. બહેનો, તમે પણ તમારા માવતરની સેવા કરશો તો છેલ્લે છેલ્લે એ તમને કંઈક એવો બોલ આપતા જશે કે જે બોલ તમારા જીવનનું રક્ષણ બની જશે, જે બોલ તમને બેલેન્સ, તમને મૂડી લાગ્યા કરશે, મૂડી લાગ્યા કરશે. કલેશ તમારા ઘરમાં નહીં આવવા દે. મતલબ તમને કહું છું એમ નહીં, પણ આપણા ઘરમાં કલેશ નહીં આવવા દે. હું પણ તમારી સાથે જ રહીને આ ચર્ચાઓ કરીશ. કલેશ નહીં આવવા દે. કલેશનું કારણ જાણવાથી કલેશ દૂર રહે છે. મારા માન અપમાનનો સવાલ આવે છે, મારી મોટાઈનો સવાલ આવે છે, મારા સ્વાર્થનો સવાલ આવે છે, મને પૂછ્યું નહીં એનો સવાલ આવે છે. હું જાણું છું આ બધાય નકામા નકામા સવાલ આવ્યા કરે છે, એમાંથી નજીવી બાબતોથી કલેશ ઊભો થયા કરે છે. તને મેં કીધું ને, મેં તને કીધું ને, હું કહું, આવા તો સામાન્ય વ્યવહારુ પ્રસંગો આપણા જીવનમાં બનતા જ રહે છે. એક ભિક્ષુક ભિક્ષા માંગતો માંગતો શેરીની બહાર નીકળ્યો તો ઘરડા માજી એ શેરીમાં રહેતા હતા. એણે એ ભિક્ષુકને પૂછ્યું કે અમારે ઘેરે ગયા હતા દાદા? તો કે હા ગયો હતો ને. કોઈ હતું? તો કે હતા ને. ભિક્ષા આપી? તો કે ના.
હે તો કે હા, ના પાડી કે હાથ બરાબર નથી. હાલો હાલો હાલો, ના કેમ પડાય એનાથી? દાદાને તો પાછા પોતાને ઘેરે લઈ ગયા. ઘેરે લઈ ગયા એટલે એને પૂછ્યું એના દીકરાને વહુને કે આને તમે ના પાડી એક ચપટી ભિક્ષા આપવાની? તો કે હા. પછી એ વહુને નો કીધું શું કામ ના પાડી? પછી માજીએ ગોરદાદાને કીધું કે જાઓ હવે હું ના પાડું છું. સિંગલ ફેસમાં લાઈટ નહીં આવે, 3 ફેસ હશે તો જ સમજાશે. ડોશીએ મારા દાદાને ત્યાંથી પાછા ઘરે લઈ આવી. ઘરે લઈ આવીને કે મારી વહુએ ના પાડી. કેમ ના પડાય? અહીં આવીને પૂછ્યું તે ના પાડી? તો કે હા. તો કે તો મારા જાવ હવે હું ના પાડું છું. ડબલ ના લઈને ગોરદાદા આરામથી નીકળી ગયા. આ વ્યવહારુ જગતની સમસ્યાઓ આવી રીતે ભેળી થાય છે. હું કહું આ કે હું કહું, મેં કીધું તો કે મેં કીધું, તારાથી કેમ, તારાથી કેમ, એમ જેમ હોય તેમ. એમાં બહુ વગોણા કરવાની કાંઈ આવશ્યકતા નથી. પણ અભિમાન્યુ એમનું આપેલું વચન અને ઓતરાના ઓદરમાં ગર્ભ છે, વચન પુત્ર છે. કારણ કે વચનની રેણી કુંતી માતાએ જાણી હતી. કુંતી માતાને ગુરુજીએ મંત્ર આપ્યા પછી કુંતી પ્રાપ્ત કરી શક્યા હતા સૂર્યપુત્ર કર્ણ. એની ઈચ્છા નહોતી મને પુત્ર જોઈએ છે, પણ એની ગણતરી હતી કે મારી આટલી નાની ઉંમરમાં મારાથી સૂર્ય ઉપાસના થાય કે ન થાય. 10 વર્ષના કુંતી ગુરુના કહેવા પ્રમાણે સૂર્ય અર્ઘ આપી સૂર્ય ઉપાસન કરતા હતા. પ્રતિદિન ગુરુની આપેલ દિનચર્યા પ્રમાણે 6 એટલે 16 વર્ષના થયા ત્યારે ભગવાન સૂર્ય પ્રકાશની અંદરથી પ્રગટ થયા. હે કન્યા, તારી ઉપાસનાથી, તારા અનુષ્ઠાનથી, તારા આરાધનથી હું પ્રસન્ન છું. માંગ માંગ હે કન્યા. કુંતીએ કીધું, હે સૂર્યદેવ, મારા ગુરુએ મને બધું જ આપ્યું છે. આહા, કોઈ બાકી નથી રાખ્યું. મારા ગુરુએ મને બધું જ આપ્યું છે, બધું જ. અરે મારી લાયકાત નહોતી એવું પણ આપ્યું છે. મારી યોગ્યતા હોય ને મને આપે એમાં તો કોઈ નવાઈ નથી, પણ મારી લાયકાત નથી, હું એને યોગ્ય નથી, છતાંય મને એટલું બધું મારા ગુરુએ આપ્યું છે. સૂર્યદેવ, મને કશું માંગવું નથી, કશું નથી માંગવું. નહીં નહીં. સૂર્યદેવ કહે, કન્યા, હું અહીં સુધી આવ્યો છું તો હું કંઈક આપીને જ જઈશ. પુત્રવતી ભવ. અને કુંતી તો ચીસું પાડે, બૂમ પાડે, બૂમ પાડે છે. એ સૂર્યદેવ, સૂર્યદેવ, મને પુત્ર ન જોઈએ, હું અવિવાહિતા છું, મને પુત્ર ન જોઈએ, મને પુત્ર ન જોઈએ. સૂર્યદેવ, સૂર્યદેવ, સૂર્યદેવ. કુંતી પોતાના ગુરુના ખોળામાં માથું મૂકીને ખૂબ રડ્યા. ગુરુદેવ, ગુરુદેવ. ગુરુદેવ કહે છે, કુંતી પુત્રી બેટી, તું નિર્દોષ છો, તારો સાક્ષી હું છું. હા, ગુરુ તો મળે છે, કંઠીઓ બાંધે છે, ભેટ પૂજા સ્વીકારે છે, સુખ દુઃખની વાતો સાંભળે છે, પણ એકેય ખાતરી નથી આપતો કે હું અહીં બેઠો છું, હાલ્યો જા, તારો વાળ વાંકો ન થાય, જા તારો વાળ વાંકો. ખાતરી ના આપે. ખાતરી, પોતાની ખાતરી હોવી જરૂરી છે ને. ભલા મને ખાતરી હોય તો ખાતરી આપો, મને વિશ્વાસ હોય તો વિશ્વાસ આપો, મને ધારણા હોય તો ધારણા આપો. મારું લો વિલંબ છે, હું તમને શું આપું? ગુરુદેવે કુંતીને ધારણા આશ્વાસન આપી. આખી વાતને ધીમે ધીમે રહી વિસારે પાડી. પણ ગુરુદેવે સૂર્યદેવને પૂછ્યું બીજે દિવસે, અરે નારાયણ, તમે તો સ્વયં સત્યનો પ્રકાશ છો, સૂર્ય સ્વયં પ્રકાશિત. તમારે કોઈનો ઊંચી ઉધારો પ્રકાશ કે કોઈનું બળતણ
કે કોઈની અગ્નિ તમને જ ખપે નહીં. તમે તો પોતે જ ઉર્જાઓ, સ્વયં ઉર્જા અગ્નિ છો, પ્રગટ છો, પ્રકાશ છો, તેજ છો, ઓજસ છો, ઓરા છો, પુંજ છો, સ્વયં પ્રકાશી રહ્યા છો મહારાજ. આપણા ઘરમાં અંધારું તો હોય જ નહીં, સત્ય સ્વયં પ્રકાશ છે. મારી અવિવાહિતા મારી દીકરી કુંવારી કુંતીને પુત્રવતી ભવ આવું વચન તમે ઉતાવળથી આપ્યું, સમજ્યા વિના આપ્યું કે કંઈક આમાં રહસ્ય રાખીને આપ્યું? મન કહો મહારાજ. સૂર્યદેવ, શું રહસ્ય છે? ભૂલ તો તમારી થાય જ નહીં, કારણ કે અગ્નિ જલે છે તો એમાં બીજી કોઈ કલ્પના તો આવે નહીં. સ્વયં તેજોમય પ્રકાશ છે, ભૂલ નહીં થાય. તમારે ઘેરે અંધારું નથી, ઉતાવળ નથી, અજાણમાં બોલી ગયા એવું નથી. પણ ગમે તે રહસ્ય હોય તે રહસ્ય ખુલ્લું કરો. મારી કુંતીને કુંવારી અવસ્થામાં અવિવાહિતાને પુત્રવતી ભવ. સૂર્યનારાયણ ભગવાન કહે છે, હે મહાત્મા, હે ગુરુ. કોણ ગુરુ? દુર્વાસા. સૂર્ય સ્વયં અગ્નિ પ્રકાશ છે, એમ દુર્વાસાજી પણ સ્વયં ક્રોધનું અગન છે, અગન જાળ છે. એ કોઈ વસ્તુ આર્ગ્યુમેન્ટ દલીલ આવતી જ નથી, કોઈ દલીલ નહીં. નારદજી કહે છે પિતાજી, અને દુર્વાસા અગન જ્વાળા પરશુરામજીની જેમ. હમણાં નજીકમાં જ કઈ પરશુરામ જયંતિ કહું, આજે આંબેડકર જયંતિ આજે છે. આંબેડકર બાપાની, આંબેડકર સાહેબની, ભીમરાવજીની જયંતિ. ધન્ય. સૂર્યદેવ કહે, સૂર્યનારાયણ કહે, ભગવાન સૂર્યદેવ એવું બોલ્યા છે, મહાત્મા, આ પાંડુથી મારે ધર્મની ગતિમાં એક વિશેષ મા ધર્મની માન્યતા શરૂ કરવી છે. આહા, મા હા નહીં, મા ધર્મ. મહા એટલે મોટો, પણ મા એટલે જનની. મા ધર્મની મર્યાદા શરૂ કરવી. આગળ જાતા ગુરુજીએ કહ્યું, પ્રભુ, મારી કુંતીને કલંક લાગ્યું છે, એવું એને ભાસ થયા કરે છે, એનું નિવારણ કહો, નિવારણ કહો. કારણ માત્ર એટલું કે મેં મારી કુંતીને સૂર્ય મંત્ર આપ્યો, એની હારે મારે એને કેવું ઘટે કે કદાચ સૂર્યનારાયણ પ્રસન્ન થાય તો ઉતાવળ ન કરીશ, પરંતુ મા ધર્મની જો મર્યાદા તમે સ્થાપવા માંગતા હો, સૂર્ય ભગવાન મારી કુંતીના કુંવારા કલંકનું આવરણ, એનું નિવારણ બતાવો. કુંતીને પાંડુ સાથે પરણાવ્યા છે. કુંવારા કલંક લાગ્યું, એમ જ પાંડુને પણ એક શ્રાપ લાગ્યો. ઋષિ પત્ની, મારા ખ્યાલથી ગઈકાલે ચર્ચા થઈ. ઋષિના પત્ની હરણ અને હરણી બની એવા કુદરતની એક અદ્ભુત કળામાં રમતા હતા. અદ્ભુત કળા, એટલી બધી પ્રાકૃતિ
અને પ્રાકૃત સૌંદર્ય, પરમાત્માની સુગંધ, ધરતીમાની સોડમ, વનસ્પતિની સુગંધ, એવું વાતાવરણ તો ઋષિ અને ઋષિ પત્ની હરણ હરણી બની એવડી છલાંગો મારે છે. એમાં પાંડુનું બાણ છૂટ્યું છે, બેવને વિંધી નાખ્યા છે અને એમણે શ્રાપ દીધો, સ્ત્રી સંગ સાથે તારું મૃત્યુ થાવ. એવા પાંડુને કુંતી સાથે પરણાવ્યા છે. કુંતીને ખબર મળ્યા પછી કુંતીએ જેમ સૂર્ય ઉપાસન કર્યું એમ ઇન્દ્ર ઉપાસન કર્યું. એક પુત્ર પ્રાપ્ત કર્યો, વચન પુત્ર છે જેનું નામ અર્જુન છે. અર્જુનના પુત્ર અભિમાન્યુ છે. ભગવાને પોતાના બેન આપ્યા છે એ સુભદ્રાજી ના પુત્ર અર્જુન છે. અર્જુન પુત્ર અભિમાન્યુ છે અને અભિમાન્યુને કુંતી માતાએ કુંતાય અભિમાન્યુને બાંધે અમર રાખડી. અભિમન્યુને બાંધે અમર રાખડી. કુંતાય અભિમાન્યુને બાંધે રાખડી. કુંતાય અભિમન્યુને બાંધે અમર રાખડી. આ રાખડી એટલે રક્ષા. રક્ષા પણ કેવી? અમરત્વની. તમે એક વાત તો આપણે કબૂલ કરશું કે નહીં કરીએ? લાઈ સંજીવની લખન જીવાય. આ વાત તો કબૂલ કરશો નહીં કરીએ? લાઈ સંજીવની લખન જીવાય. શ્રી રઘુપતિ હર્ષિ ઉર્લાએ સંજીવની નામની કોઈ વનસ્પતિ આ જમીન ઉપર હતી કે જે હનુમાનજી લઈ આવ્યા પછી લંકાના વૈદે એનો ઉપયોગ કેવી રીતે કરવો એ ઉપયોગ લક્ષ્મણજીના મોહમાં એ મોહમાં એટલે મુખમાં સંજીવનીનો રસ પધરાવ્યો છે અને રસ જેવો જઠરમાં ગયો છે એટલે જઠરમાંથી જે એને વેદનાઓ હતી બધી શાંત થઈ અને ધીમે ધીમે ચેતનાઓ શરીરમાં પ્રગટ થઈ. સંજીવની નામની કોઈ વસ્તુ આ પૃથ્વી ઉપર છે ને મને તમને હાથ ન લાગી હોય તો એ વાત આપણી તમારી બહુ મહત્વની નથી, પણ વસ્તુ છે. હનુમાન ચાલીસામાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. लाई संजीवनी लखन जीवाय श्री रघुपति हर्षि उर्लाय. रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय. मारा भाई ने जेम जीवतो कर्यो एम पण तू मने हृदय में भाई जेवो ज लाग्या करे छे. तुम मम प्रिय भरत सम. लाई संजीवनी एवी रीते कुंती माताए पोताना गुरुए आपेलो अमर मंत्र लईने अभिमान्यु ने बांध्यो कि तारा पिता ने तारा मामा पाताड़े गया छे अमृत लेवा. અને એ પેલા ઘટના બની ગઈ કે સાતકોઠાના યુદ્ધમાં અભિમાન્યુને જવાનું થયું. અભિમાન્યુએ બીડું ઝડપ્યું, માએ રક્ષા બાંધી અને એ રક્ષા બાંધેલા અભિમાન્યુએ ઓતરાને વચન આપ્યું પુત્રવતી ભવ. એ વચન બીજની રક્ષા કરવા માટે ભગવાન સુદર્શન મોકલે છે. સુદર્શન અરે તમને મને આપણને બધાને આપ્યું છે. હા, આપણા બધાની ઉપર એક બ્રહ્માસ્ત્ર છોડેલું છે. આપણે બધા જીવન અને મરણ વચ્ચે જોલા ખાઈએ છીએ. ક્યારે કઈ રીતે કઈ ઘટના ઊભીને આપણને ઝડપી લેશે કોઈ અંદાજ વગરનું જીવન છે. બે ખબર થઈને જીવાય છે, ગફલતમાં જીવાય છે, છતાં બેસીએ છીએ, બોલીએ, ઉઠીએ, આપણે જીવન જીવીએ છીએ. આપણો મિજાજ તો જુઓ.
ક્યારે કઈ સેકન્ડ આપણી નથી, છતાંય અભિમાન્યુ ઓત્રાને વચન પુત્ર આપ્યા પછી ભગવાન સુદર્શનથી એની રક્ષા કર્યા. બ્રહ્માસ્ત્ર જેવું અસ્ત્ર તપબલથી મેળવેલું હતું એ પણ નિષ્ફળ જાય છે સુદર્શનના આગળ. સુદર્શન ગુરુજીએ તમને આપેલો જે મંત્ર છે એમાં સુદર્શન ચક્ર છે, એ મંત્ર જ, એ કટારી છે એ મંત્ર, છૂટા છૂટા તીર એ મંત્ર છે, મેરામની ચોધારી મંત્ર. એ મારા સદગુરુ સોના સોળ વલ્લા. બોલો મારા સદગુરુ સોના સોળ વલ્લા. એ મારા સદગુરુ સોના સોળ વલ્લા. મારા સદગુરુ સોના સોળ વલ્લા. એમાં રથથી ન લાગે ડાગ. એમાં રથથી ન લાગે મારા સદગુરુ સોના સોળ વલ્લા. મારા સદગુરુ સોના સોળ વલ્લા. એમાં રથથી ન લાગે ડાગ. બોલો રથથી ન લાગે ડાગ. સદગુરુ ભાલા રોપિયા. સદગુરુ ભાલા રોપિયા. મારા સદગુરુ ભાલા રોપિયા. સદગુરુ ભાલા રોપિયા. મન લાગ્યા કલેજામાં ગુરુ મને ઘાયલ કર ગયા. એ મને લાગ્યા કલેજામાં ગુરુ મને ઘાયલ કર ગયા. એ મને લાગ્યા કલેજામાં ગુરુ મને ઘાયલ કર ગયા. મને લાગ્યા કલેજામાં ગુરુ મને ઘાયલ કર ગયા. એ મારા તન બીચ દિયો લિખાય સુમિરન ચેતન કર ગયા. એ મારા તન બીચ દિયો લિખાય સુમિરન ચેતન કર ગયા. સદગુરુ ભાલા માર્યા નહીં, રોપ્યા. રૂપિયા રૂપિયા તો શું થયું? મારા તન બીચ દિયો, તન બીચ દિયો, તન બીચ. એવું શું લખી નાખ્યું? તન બીચ આ હૃદયની વચ્ચે શું લખ્યું? આ દેહની મધ્યમાં એવું શું લખ્યું? તગડે તન, પાછળ હનુમાનજીનું પૂછડું, ઉપર બીજ, એની માથે શૂન્ય. હે મારા તન બીચ દિયો લિખાય સુમિરન ચેતન કર ગયા. મારા તન બીચ દિયો લિખાય સુમિરન ચેતન કર ગયા. એ મારા સદગુરુ બન્યા બેદિયા. મારા સદગુરુ બન્યા બેદિયા. મારી નાડી રે પકડી હા. મારી નાડી રે પકડી હાથ. એક વાતની નાડી છે, એક પિત્તની છે અને કફની છે. પિત્ત અને કફની અરે એને કઈ લેવા દેવા નહોતા. એને તો પવન ક્યાં જાય છે, ક્યાં આવે છે, એ ત્રીજી વચ્ચેની નાડી પકડી.
મારી નાડી રે પકડી હા મારી નાડી રે પકડી ઉન નાડી में लहर उपजे नाड़ी में लहर उपजे उन नाड़ी में लहर उपजे नाड़ी में लहर उपजे हियो हिलो राखाय गुरु મને જ્ઞાન દઈ मारो हियो हिलो राखो गुरु माने ज्ञान दई એ મારા સદગુરુ બન્યા બેલિયા मारा सदगुरु बनिया बेटिया મારા સદ સાહેબ બન્યા બે ખાતરી થઈ મા ધર્મની મર્યાદા સ્થાપવા માટે એક નવી જ રચના ભગવાન સૂર્યનારાયણ દ્વારા પાંડુ કુંતી નિમિત્ત બન્યા જી કુરુવંશમાં શાંતનુ મહારાજને ગંગાજી વર્યા છે તો એ કેવા શાંતનું તપબલ વાળા હશે કે સ્વર્ગમાંથી ઉતરેલા ગંગાજી સ્ત્રીનું રૂપ લઈ શાંતનુ મહારાજને વર્યા છે કુરુવંશ ચલાવવા કુરુવંશ આ વચનનો વંશ અહીં કેવી રીતે શરૂ થયો છે એક એક પુત્ર લઈને ગંગાજી જલમાં પધરાવે છે વચન વચન રજબુંદની સૃષ્ટિ નથી વચન બીજની સૃષ્ટિ છે રક્ત બીજની સૃષ્ટિ નથી વચન